જલાલુદ્દીન અકબર શહેનશાહ હિન્દ ચિત્તોડ ઉપર ચડાઈ કરી. 1 લાખની ફોજ અમે આવી ગઈ. 500 હાથી, 5,000 ઊંટ સવારી સાથે ફોજ આખી આવી ગઈ. અહીંનું ટાણું ચિત્તોડની કચેરી 32 પટાવાની કચેરી હતી. 16 આસન આ બાજુ, 16 આસન આ બાજુ, અને કચેરી મેં નહીં ભરાવા. 16 પટાવાર આ બાજુ, 16 પટાવાર આ બાજુ, વચ્ચે રાવા પડે. 32 પટાવાની કચેરી. રાણાએ કીધું કાલનું યુદ્ધ કોણ સર? તો કાલનું યુદ્ધ કોણ સર? રાણા હુકમ છૂટ્યો. ફરે વાત થઈ, કોઈ બોલતું નથી. કચેરી આખી સુમસામ થઈ ગઈ. રાણાનો હુકમ થયો, માલ શમશેર છૂટી કરી. શમશેર છૂટી કરી હતી. ભારતના કોઈ દેવ એવા નથી, સાવ સુવાળો નથી. હેડા અમે ભારતે કયા દેવ હોય તો ટેક ધારીને ત્રિશુલધારી વાળો ચક્રધારી વાસુદેવ ગીતા કેળા ગીત ગાયા છે ને ધીંગાણાના ધૂપ લીધા છે. કોઈ દેવ એવો નથી કે હાવ હુવાળો હેડા હોય, એવો કોઈ દેવ નથી. કોઈના હાથમાં ભાલું છે, કોઈના હાથમાં ત્રિપાન છે, કોઈના હાથમાં તલવાર છે, કોઈના હાથમાં બરછી છે, કોઈના હાથમાં ચક્ર છે. આમ બધા દેવ હથિયારધારી છે. આપણું દેવ કોઈ એવો નથી નમાલો. હાથની માલિક તુલસીની માળા રહી ગઈ હોય, તમને ફૂલ બેરકો ફેરવતો એવો કોઈ દેવ નમાલો છે જ નહીં. એક ધારીને ત્રિશુલધારી બોલો ચક્રધારી વાસુદેવ આવ્યા તો ગીતા કેળા ગીત ગાયા છે ને ધીંગાણાના ધોપલી ધાર. રાણો એક એવો હતો, કેવો 2 શમશેર ભેગી બાર, 2 શમશેર બાર. એક ખામા દુશ્મનને હથિયાર ન હોય ત્યારે તલવાર આપતો, એક એના માટે, એક રાણા માટે. 2 શમશેર બાર. માનીને હુકમ જાઓ, તલવાર છોડી. બધા બિરબલ રાજપૂતો બેઠા એની માને ફેરવું. કોણ કાલનો જોઈ લેવું. ચિત્તોડમાં કોણ રાજપૂતાઈ છે, કોણ અમારા રાજપૂતાઈ રહ્યું છે, આજે બરાબર જોઈ લેવું. ફેરવી તો 1 ચક્કર, બીજી ચક્કર. આખી કચારી કેવી લાગતી હતી? દરબારનું ખેતર હોય, ઘઉં વાવ્યા હોય, ભાગ મહિનો ઉતરી ગયો હોય, ઘઉં વરવાની ગયા હોય, બળદ મરવાની તૈયારીઓમાં હોય, અને જેમ આમ નીચે નમી જાય ઘઉં લોરું, એમ આખી કચારી છે. 3200 બિરબલ રાજપૂતો બેઠા, એ બધા હેઠું ખાઈને બેસી ગયા. એટલે કીધું માન, આજે આખે આખું મારે જોઈ લેવું છે કે આ કચેરીની જવાનની માલિકા બિરબલ રાજપૂત કોઈ છે કે નથી. સત્ર તો હાવ થઈ ગયું છે, બધા નમાલા થઈ ગયા છે. હવે કોઈ રાજપૂત નથી કે કાલનું યુદ્ધ ચાલીએ. ખુદ મારે રાણાને જવું પડશે ધીંગાણાની માલિકો. આવી બધી એમ કે માવ ચિત્તોડની ગલીએ ગલીએ ફેર આન થઈ ગઈ છે. મસાલું જોવાઈ ગઈ છે. 2 મસાલ, ઢોલ, રાણાની તલવાર ચિત્તોડની ગલીમાં ફરવા નીકળી ગઈ. જ્યાંથી આમ તલવાર જાય દરવાજા બારી બાયણા ફટાફટ બંધ થઈ જાય. કોઈ જોતું નથી. કોઈ સાતરો થઈ ગયું. વિરસ નંબરે કોઈ સાતરો નંબરે કોઈ એમ ફરતા એમ મોટું મહલ પૂછ્યું. બ્રહ્મમુહૂર્ત જેને કહેવાય. બ્રહ્મમુહૂર્તની માલિકોમાં માન ગામની શેરી બજાર. એક યુવાન 18 વર્ષની ઉંમર હતી, મૂછનો દોરો ફૂટ્યો. એ પરિસ્થિતિમાં પગને ઠેબે કાંકરા ઉડાડતો આવે એવો યુવાન હાયલો આવે છે. એને આવીને પૂછ્યું, માન શું છે આ? તલવાર કેની છે? રાણાની. કેવું રાણાને તલવાર છોડ નહીં, સમજે છોડ નહીં? ના, હજી છોડી નથી દીધી, પણ કાલનું યુદ્ધ કોણ સર લેશે? આટલી જ આજે માનને વાત કરી. માનસી ઝાલાએ ફાટ લખી તલવાર ઉપાડી. માનસી ઝાલા કે આ કાલનું યુદ્ધ કોણ સર એના માટે છે. આમ કરીને ઉપાડી લીધી, તૈયાર દુહો લાગુ પડે. એક દી હરિયલ ન હોય ઘેરે, અને પછી ફરિયામાં કુંજર પછી વહીની વાટું ન દે કેહળ બજાર કે કાકડા. તો કીધી હરિયલ ન હોય ઘેરે, અને પછી ફરિયામાં કુંજર ફરે,
પછી વહીની વાતું ન જોવે ઓય ઓ તો કેહર બચાન કે કાગડા એ સમયે વહીની વાત નો માનને એમ કીધું કે માન એ વિચારવાનું ના હોય 1 લાખની ફોજ છે 1 લાખની શું પણ 72,000ની 72 લાખની ફોજ હોય કે 72 કરોડની ફોજ હોય તો હું ફેર રાજપૂતનો દીકરો ધીંગાણાની માલિકો અમદાવાદ ફોજ કેવડી છે એ જોતો નથી ઉપાડી ચડવા ગયો ઘરે ત્યાર થવામાં જેવો જ્યાં ઘરે જાય રાજપૂતાણી એની માં જનતાને ખબર પડે દીકરાને ચોમી લઈ લીધી મારા દીકરા આજ આ સમય આવ્યો છે આ સમય ચૂકતો નહીં વાહે માન જરા માન જાય છે જરા માન કે છે કે કાલનું બિલ સર લીધું થયું તો કે સર લીએ 18 વર્ષથી હું રાહ જોઉં છું 18 વર્ષથી હું રાહ જોઉં છું કે કેદી આ ધીંગાણું જવા માટે તૈયાર થાય છે સતરાણી એમ કે તારી માં હું તને તૈયાર કરીશ યુદ્ધમાં જવા માટે એક દિવસ 18 વર્ષ પહેલા મેં તારા બાપને તૈયાર કર્યો યુદ્ધ ધીંગાણાની માલિકામાં જવા માટે રાજપૂતને તૈયાર કરે યુદ્ધમાં જવા માટે એને રાજપૂતાણી કહે છે આજે હું તને તૈયાર કરી કે દીકરો પૈણાવવા જવાની જેટલી હોમ હોય અને જેટલો દીકરાને પૈણાવવા જવાનું મોસ હોય દીકરાને પૈણાવવા જતી વખતે જેમ માં દીકરાને તૈયાર કરે ને એમ રાજપૂતાણી યુદ્ધમાં જવા માટે પુત્રને તૈયાર કરતી હોય એની વાતું હોય ને રાજપૂતે એમ કીધું કે રાજપૂત ધીંગાણાની માલિકોમાં જાય એમાં કોઈ શોખ ન હોય તો મારા ધાવણને ઉજળું કરવા માટે નહીં મેં તને એવડો મોટો કર્યો છે એના માટે નહીં મેં જે પ્રસ્તુતિની પીડા સહન કરી છે એના માટે આ પ્રસ્તુતિની પીડા છે ને એ સહન કરી છે એ પ્રસ્તુતિની પીડા થણી પડે યુદ્ધમાં જા તો પાછો ન પડે પાછી પાણી ન કર હામી સાથે મરી જશે ભૂત થઈને ભટકે છે તો પાછી ન કરતા મારી કોખને ના રજા આવતો આ રાજપૂતાણી કહી શકે રાજપૂતાણી જાગીર સવાઈમાન પાછો બોલ્યો ચાલા માનસિંહજી પાછું કીધું હા મેં 1 લાખની ફોજ છે અકબર ફોજ સામું જોવાનું હોય માનસિંહ પટારો ખોયલો દીકરાને તૈયાર કરે શીશો છે હર્ષો એની સામે ઊભો રાખ્યો બખ્તર છે બખ્તર પહેરાવે ડબલ જપિયા રહી ગયા તો બખ્તર પહેરાવે છે અને બખ્તરની જેમ કળિયું ભીડે કળિયું એક કળી બીજી કળી ત્રીજી કળી જ્યાં ભીડાઈ જાય ઓમ કરે કળિયું તૂટી જાય બીજી વખત એક કળી બીજી કળી ત્રીજી કળી કળિયું ભીડે કરે કળિયું તૂટી જાય રાજપૂતાણી વિચાર કરે કે આના કરતા આના બાપનું સવાયું શરીર સવાય તાકા ડબલ ઉંમર તો આ બખ્તર એને પૂરું થઈ જાય એને કોઈ બખ્તરની કળી તૂટી નથી રાજપૂતના બખ્તરની કળી તૂટે 100%ની વાત છે પણ એવો પ્રસંગ બને ત્યારે યુદ્ધના મેદાનની માલિક ગયો હોય બોમ્બજો વાગવા મને ગયો હોય ધમરાડી બિબાંગ બોમ્બજો વાગવા મને ગયો હોય એ સમયે રાજપૂતની છાતી છે એ દુશ્મનને જોઈને ગજ ફૂલે અને બખ્તરની કળી તૂટી જાય એમાં કોઈ નવાય નહીં બખ્તરની કળી તૂટે પણ હજી તો એ સમય નથી આવ્યો એ અવસર નથી બન્યો એ તો હું તૈયાર કરું છું બખ્તર પહેરાવું છું અને કેમ તૂટી જાય રાજપૂતાની પાછું વાળી નથી આરિશામાં સામે દોસ્તી પાછળ ઉમરું મોટો દરવાજામાં ખુલ્લો મરજાદ રાખવી પડે 13 વર્ષની દીકરી રાજપૂતાની પત્તાની ઘરવાળી પણ ના એ ખાલી માથાથી ડોકું કાઢીને જોવે છે અને હાથની માલિકો મંગળી ઉપર આમ હાથ ફેરવે છે એટલે પણ આમ કરો મારી બખ્તરની કળી તૂટી જાય એ એમ કહેતી હતી કે પીયું મેં કહું પીયું લીખું કંગના મેં બાર દેખું પીયું મેં કહું એ તું મને વાલો છો પણ ધીંગાણે જાતા લોકો એ રાજપૂતાણી ન કહેવાય પીયું મેં કહું પીયું દેખું કંગના મેં મેં પીયું લખાયું બગડી મારે કહું પીયું લખાવો એ પીયુંને હું બાર જાઉં પીયું મેં કહું પીયું આમ બરોબર એમની જડી જાગરીને તૈયાર થયો
પચ્ચલ પહેર્યું, માથે લોઢાની ટોપને ધારણ કરી, મુખની માલિકમ રહી ગયા, રૂપાદાના મુખની માલિકમ નાખી લીધા, 2 પ્રવાળ બાંધી, 2 જમૈયા રહી ગયા, ડબલ કટારી મેનની માલિકમ નાખ્યું, હાલો નાખ્યું. જેવું એમ કે યુદ્ધની મેદાનની માલિકમ જવા માટે તૈયાર થયો, તો માન ઝાલા કેસ આજનું પીતું લીધું છે. હવે તો માન તું જોજે, આ જે મારી સમસ્યા સવારે હાલ છે ને એને જોવા મળે તો ઇન્દ્રને ધક્કો થાય, ઇન્દ્રની અપ્સરાઓને ધક્કો. દેવો નાગો કિંડો સિદ્ધો ચારણો આ જોવા માટે કે કેમ તલવાર હાલી, બાંધી બીધી ભાગ ભૂચાક ચડી તાક તાક રહી કોણ મેં ટોપી કટ ટોપા કટ ઉપમા જો રાહુ ગદ મંગલ ને મંગલ ગુરુ ગદ ચંદ્ર રવિ આવી એમ કે સમસ્યા હાલ છે. એ જોવા તો દેવોને પણ ધક્કો થાય. થયો ઘોડી ઉપર સવાર, સૂર્યનારાયણને ઉદય થવું, ભલા ઉગ્યા માણ માણ તોલા લોભામણામાંની મર જીવન લગમાં રાખને કાશે પ્રાઉત. આમ સૂર્યનારાયણ ઉદય થવું, સૂર્યનારાયણ રણાદેના હાથનો દૂધનો પટો અંબાવી અને જે વન કહે દિનકાળમાં મને એમનો પટો નાખ્યો અને આખી સૃષ્ટિ છે એમાં સૂર્યનારાયણ ઉગે ઋષિમુનિ ઓળખી દેવા મને ઓમ ભાસ કરાય મહાદેવ વિદ્ર વિરાય ધીમય તનનો આદિત્ય રુદ્રપતો એમ કરાય અને એમ કહે ઘોડી લઈ ગયો યુદ્ધ મેદાનની માલિકો. એક બાજુ બિસ્મિલ્લાહ રહેમાનનો નારો લાગો, દીકરા લખો મહેરબાન, અકબરનો હુકમ છૂટ્યો, નારા તકબીર, બિસ્મિલ્લાહ રહેમાન, યવની સૈન આગે વળો, કાટ દો, કતલેઆમ શરૂ કરો. જેનો જેમ નારો લાગવા મને ગયો, और नाम अल्लाह पकड़ पाक अल्लाह होवे गाज भला संभालो कयामत के दिन में नबी का रसूलुल्लाह मुसलमान सारे इलाही उजारे नवे युग पावे रखो याद के दिल में तो मोहम्मद का कलमा आम जब मोयो निशान में देवा जातो तो અને હિન્દ ફોજી માલિક હર હર મહાદેવ હર કરી જટા કટા હસમ બ્રહ્મ બ્રહ્મ નિપની કે નિધરી બિલાલ વી શિવલરી વિરાજમાન મોરધારી જગત જગત રાજ વલ લલાટ મઠ ભાવ કાય કિશોર જંગો સેકરે રતિ પ્રતિ શરમમાં નરધન નંદની વિલાસવંત બંધુરમ સપોર દેંગે સંતરી પ્રમોદ માન માન છે અને કૃપા કટાક્ષ ધોરણ નિરુદ્ધ ધરાપતિ આમ કોઈ ભગવાન શિવને યાદ કર્યો છે અને બરકશી છે બરક 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 વિનો અને ભમર બાળ ઝલકી ઉઠા ઘમસાન યુદ્ધ મેલુક બજે તોર સંભાળ બેર હકડ મટ બાજ ખેલ નાલ ખ્યાલ છે જીપની છે જમાજે ભેરવ કરન ભૂત જગત ત્રિલોચન જવાલા સંગ પતરા રીનકર મે બલમાલા તોલ જળ મંગ લગ્યા ધુમર પકડ નાક ઘર રથ ખેંચ્યા રવિ ના તક લગ્યો ભૂપ ગોહિલ કર ઘાવ પર ઘાવ ડાબા ડોબ જલે તંગ અંગુંજી ઉઠાવે બહોત વિચાર સારામાં શું સમચર ચલાવે બકચરા કરી બેખર નગી બકચર પહેરી ગયો તો જીવ શું કે બકચરા કરી બેખર નગી ન્યા બન્યો જો તો બળો વિગ્રહ બળો હદ કરે રડે હનુમંતો મહાબિરંતો મોકલો તીન પહર તલવાર ચડી સુરસેન ના પાયો બાદશાહ માનતી માંગતે લૂર જાય રેસ્ટ મત લૂર જાય આઈ લોચન મે આંધી હુતા પરથી હણિયા સાહના કઈક સમંદી રણમાંથી રાણ કે નકો પડ્યો શીશ ધળ ના પડ્યો ગોહિલ ખેલ પર ગામલો તો કરી બાજ બાજે કરી ઝાલ કરી અને જો હું તને ખાલ કરી અને આમ કે પત્તાની શમશેર હાલતી હતી. અકબર વિચાર કરતો હતો રોક દો રોક દો રોક દો રોક દો. એ બરોબર અકબર એમ કહે છે બપોર થાય ના થાય થાય ના થાય દાદા પત્તાએ 35,000 યવનોને કાપી 35,000 3 દિવસમાં સૈન્ય ગોઠવાયેલું હતું. દ્રષ્ટિ ગઈ અકબરના હાથી ઉપર, મોર કો ધ્યાન લગો ઘનઘોર સિંદર કો ધ્યાન લગો નટકી નટકી ધ્યાન લગો પતંગ એમ દ્રષ્ટિ કરીને ઘોડીને કીધું એક વાર જો તારા આગલા ડાબલા છે હાથીના કુંભાર પર મૂકી દે તો હું જો ચૂકું તો પટ્ટો ન કહેવા. આવ્યો કરીને હાકલ મારી ગોળી આમ કાન હવરી 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 આમ બે કાન હવરી કરી અને છૂટી પડી બગડતા ધુમાબળ બગડતા ધુમાબળ બગડતા ધુમાબળ આગળ આમ ગોળી હારી લીધા. અકબરના 12 અંગરક્ષો 6 આ બાજુ એ બરાબર ગઈ પતા એમ ગોળી નામ હાથ મારી આગા જાન ગઈ 24 ભાલા છૂટ્યા. મોલે જેમ કળા પૂરી કળા મેરે મીઠાઈ જાય એમ 24 ભારત અડધેથી પત્તાને હેઠો નાખ્યો. અકબર વિચાર કે ઓહા 3 વ્યૂ તોડીને મારા હાથી ઊંધી આસવા મૂકી ગયો. રાજપૂત છે કોણ? આટલી જાજી વાત કરે ના કરે. અકબર વિચારે ના વિચારે વાત કરે ના કરે તો જમણી બાજુ એસવો સીધો બગડતા ધુમાબળ બગડતા ધુમાબળ બગડતા ધુમાબળ જેવો એમ કે અશ્વ આગા જામાં અશ્વ આવ્યો એને પાડ્યો હેઠો એ પડી. અકબર ગાંડો થઈ ગયો, કંઈક કામ કરતું બંધ થઈ ગયું. અકબર વિચાર કરે ઓહો 3 વ્યૂમાંથી 3 વ્યૂ તો બીજો રાજપૂત મારા હાથી ઊંચી પહોંચી ગયો. આટલું જાય રાજપૂત અકબરનો હાથી ગાંડો થઈ ગયો છે, હાથી ચકરી ચડી ગયો છે. હાથીને ભાન નથી રહ્યું કે અમે કરવું શું. અકબરને ભાન નથી રહ્યું.
ઈ જજી અકબર વિચારે ના વિચારે પેલા જમણી સાઈડથી બીજો શ્વાસ છૂટ્યો, બગડતા ધુમાપાડ બગડતા. જેવી એમ અકબરને આમ જેમ થંદર ઉડાડી, અકબરના મોઢામાંથી શબ્દ સરી ગયા. અમીજાન રહેમ કર, બચાવો અમીજાન રહેમ કર. આમ જે તરવડો ઘા થયો, ટોપી કટ ટોપા કટ શીશ કટ ઉપમા જો રાહુ ગો મંગલ ને મંગલ ગુરુ ગો ચંદ્ર રવિ. અકબર હાથીની અંબાડી પર હતો, 12 અંગરક્ષકો, માથે પાંજરું, ટોપ, બખ્તર, આ બધું એક જ ગામાં હેઠું નાખ્યું. અકબર ધૂળમાં રોડાઈ ગયો. અકબર જેવો હેઠો પડ્યો, એના ભેગા જે શહેનશાહો હતા બધા શહેનશાહો હાથીની અંબાડી બધી નિશાની મૂકવાનું ભૂલી ગયા. સીધો કુંભાતળ બધી છેકડા માર્યા અને આવ્યા ધીરે ધીરે અકબર પાસે. અકબર જ્યાં પડ્યું હતું અકબર પાસે આવ્યા. ઓ આજ અકબર ગયું. અકબરના નામ જેવું આમ જોયે અકબર બોલ્યો, જીવું જીવું યુદ્ધ રોક દો. અમારી ફત્યા થઈ ગઈ, 3 રાજપૂતને મારી નાખ્યા છે. હવે કોઈ રાજપૂત બેચ્યો ને અમારી યુદ્ધમાં જય થઈ ગઈ. અમારી કોઈ જય નહીં, અમારી કોઈ ફતેહ નહીં, અમારી કોઈ જય નથી, અમારી કોઈ ફતેહ નથી થઈ. ફતેહ તો રાજપૂત 3 વ્યૂહ હોવા છતાં 3 રાજપૂત 3 ઘોડેસવાર મારા હોતી પછી મને તમારું દોડી નાખ્યો. અડધા હિન્દુસ્તાનનો સૈન્ય, પણ હિન્દુસ્તાન સૈન્ય અકબરને ભીડમાં રગદોડી નાખ્યો. ઊભો થયો એનો સારો માન, સવાય માન કે સવાય માને કીધું, માન રાજપૂત કોણ છે? પેલો રાજપૂત કોણ છે મારી હવજી પહોંચી ગયું? તો બાપુ હવે જવા દો ને, જે હોય તે. નહીં તો બતાવો, ત્યાં લઈ જાય, એની પાસે મને લઈ જાય. અકબરને એની પાસે લઈ જાય. પછી કીધું આ કોણ છે? કેરળની ગાદીનો છેલ્લો રાજપૂત વીરવર પત્તો, એને 35,000 યોગનું કામ. એ વીરવર રાજપૂત પત્તો છેલ્લો વાળો. પછી કીધું હા કહો બાપુ, એ આપણે જય થઈ ગયું છે, આપણો વિજય થઈ ગયો, રાજપૂત બધા મરી ગયા, આપણે ફતેહ કીધું. નહીં, કાંઈ ફતેહ નથી. ફતેહ રાજપૂતની થઈ, આપણી ફતેહ નથી થઈ. ફતેહ રાજપૂતની આ કોણ છે? ઉતારો માથેથી આમ તોપ ઉતાર, અકબરની આંખો ફાટી. આ કોણ છે? માનસિંહ છે, સોય માન. ત્યાં વીરવલ પત્તાની માં જનતા રાજપૂતાણી સંગ્રાણી છે. તેને સિંહાસન તૈયાર કરતી હતી, બક્ષર પહેરાવતી હતી, પ્રભાર આપતી હતી રાજપૂતાણી. હે ચૌદે જહાન કે જહાપના, મારે કાંઈ નથી જોતું, તારી પાસે એક જ વસ્તુ હું માગું કે હું અત્યારે પૂર્ણ હિન્દુસ્તાનનો રાજા કહેવાય. હવે આખા હિન્દુસ્તાનનો જો રાજા થવું હોય ને તો રાજપૂતાણીની ઉદરમાંથી જન્મ લેવો પડે. જો મારો બીજો અવતાર થાય, મારો બીજો જન્મ થાય તો રાજપૂતાણીના પેટે મને અવતાર દેજે. અકબર કહે જાહેરના રહેવા દો, કુછની મરી ગયા છે એને સમજો. નહીં, જે હું આમ માન સ્વાયમાન જો સ્વાયમાન કાળજું કંપી ગયું, સ્વાયમાનનું કાળજું કંપી ગયું. માન દેખો નિકાલો. જેવી આમ તોપ ઉતારી દાદા, કાળા વાળ સુવાળા, સખી સંગ રમનારી, બહુ બનનારી એવી. આ કોણ છે? બિરબલ પત્તાના ઘરેથી સતી 50, इसकी उम्र 13 साल. बिटिया रानी इतनी उम्र में, हे बिटिया रानी, क्या तेरे में ताकत, क्या तेरे शौर्य. विचारता करो. 12 અંગકો અકબર હાથીની અંબાડી ઉપર, પાંજરું, તોપ, બખ્તર બધું તોડી દીધું. તમારા
મને ધૂળમાં રંગોળી નાખ્યો બેટી 13 વર્ષની ઉંમર અન્નાએ ક્યાં શું ક્યાં તાકાત મારે કાંઈ જોતું નથી હે ચિત્તોડના રાજપૂતો મારે કાંઈ જોતું નથી મારે 2 વસ્તુ ખાલી આપી દો હું કોઈ દિવસ ચિત્તોડ ઉપર ચડાઈ નહીં કરું કોઈ દિવસ ચિત્તોડ ઉપર યુદ્ધ કરવા માટે નહીં આવું ખાલી 2 વસ્તુ આપી સોય માંગી તમારે શું જોઈએ મારે હાલો આપણે હવે નહીં આ 2 રાજપૂત વિદ્યારાયણ પન્ના બિરબલ પત્તો બેના સબ મારે જોઈશે કીધો મરી ગયા જીવતા તો મને મળ્યા નહીં હે જીવતા તો મને મળ્યા નહીં મુવા પછી મારે જોઈશે તમે શું કરશો આ 2 સૌને હું જલાલુદ્દીન અકબર હિન્દુ ધર્મથી અગ્નિ સંસ્કાર કરે છે હિન્દુ ધર્મના રીતિ રિવાજી મુજબ આના 2 અગ્નિ સંસ્કાર કરે છે આના 2ને બાવલા બનાવીશ પુત્ર હે આના 2ના પુતળા બનાવીશ ને મારા સનખંડની માલિકામાં રાખીશ જ્યારે હું એકલો પડી જઈશ ને કોઈ નહીં હોય तो मेरी बिटिया रानी पन्ना से बात करूंगा बिरबल पत्ता से बात करूंगा तुम्हारे में इतनी ताकत आई कहाँ से 18 वर्ष में ऐसा कौन सा रस पिया है मैं मेरी बिटिया रानी पन्ना से पूछूंगा कि अपने शोहर को तुमने क्या सुनाया क्या खिलाया क्या पिलाया इतनी ताकत दोपहर हो न हो तब तक तो 35,000 को काट दिया था हाँ बिरबल એટલે કીધું છે કે નિજ સોતે બાલ પારણે મેરે ગુનાથ કે ગાયને ગાવતી હતી કઈ જ્ઞાન ગીતા કરી સમજાવતી હતી તર જરી તલવાર રણ પેચ કાદાઓ પઢાતી હતી ઘણી અંબિકાથી રણકાલિકાથી સોય हिंदगी राजपूतानी थी वे विचार करे दरबार करे पति यार को आप रिजावती ना ऐसा पावन जीवन था जिनका के सोय हिंदगी राजपूतानी थी आ राजपूतानी युद्धनी मालिक पोता सोने उतारे એટલે કીધું રણજીતન કંકળ મંધન ને પુત્ર વધાવા સોય ચીનું ટાણા આનંદરાયમાં કોણ રંગ ને કોણ રાવ ધરદાતા ધર્મ પડતા અને પ્રિય પડતા તાવ એ ટૂણું ટાણા મરણાયમાં કોણ રંગ ને કોણ રાવ આ બધાય ટાણા નંદના હોય આમાં કોઈ રંગ કે ન હોય કોઈ રાવે ન હોય આ વાત છે રાજપૂતાની ધર્મની સત્રની વાત છે આને રાજપૂત કહી શકાય અને રાજપૂતાની કહી શકાય કૃપા કરીને અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો પૂરો સપોર્ટ આપો